બેસો બેસો. જો આનો અર્થ શું થાય ખબર છે? એબ્સ્ટ્રેક્ટ અને એક્સ્ટ્રેક્ટ. અને એબ્સ્ટ્રેક્ટ છે એ એક્સ્ટ્રેક્ટનું એક્સપ્રેશન. એક્સપ્રેશન સમજો? એક્સપ્રેશન એટલે વ્યક્તવ્ય. તો અધ્યાત્મ રામાયણમાં રામ વનવાસમાં ઋષિએ રામને શું કીધું છે? વાચ્ય વાચક અભેદેનો ત્વમેવ પરમેશ્વર. તો સંસ્કૃતમાં જો કેવું હોય તો જે એબ્સ્ટ્રેક્ટ છે એને વાચક કહેવાય, જે એક્સ્ટ્રેક્ટ છે એને વાચ્ય કહેવાય. તો વાચ્ય એ કે જેમ કે સૂર્ય સ્વયં અને સૂર્ય શબ્દ. તો સૂર્ય શબ્દથી સૂર્ય જ સૂચિત થાય છે અથવા અનુભવે છે, એટલે એ શબ્દ અનુભવ રૂપે સૂર્ય રૂપ જ છે. એટલે એવી રીતે તુલસીએ રામાયણમાં એવું કીધું, તુલસીએ એ નામી અભેદ. તો એ નામ છે એ એબ્સ્ટ્રેક્ટ અને નામી એટલે એ એક્સ્ટ્રેક્ટ. એવી રીતે એટલે તમે જે સત્સંગ છે ત્યાં તમે બેઠા છો તમારી પર કે પરમ કઈ વજે પરમ શાંતિ અનંત સંપૂર્ણ. તો એને તમે દ્રશ્ય દ્રષ્ટિ જુઓ, શબ્દ દ્રષ્ટિ તો એ એબ્સ્ટ્રેક્ટ, પણ એને તમે તત્વ દ્રષ્ટિ જુઓ તો એક્સ્ટ્રેક્ટ. એટલે ખરેખર એ છે. એટલે ખાલી આપણે બોલીએ જ છીએ કે સાંભળી કે સમજીએ છીએ એ રીતે નથી. એ શબ્દ એને સૂચિત કરે છે એવું નહીં, એનાથી આપણને એ અનુભવાય છે. જેમ કે સૂર્ય શબ્દથી આપણે સૂર્ય અનુભવાય છે, તો એ અનુભૂતિ રૂપે એ સૂર્ય શબ્દ સૂર્ય રૂપ જ છે. એ રીતે એટલે આમ જુદા પડીએ એટલે દ્વૈતથી જોઈએ તો એબ્સ્ટ્રેક્ટ ને એક્સ્ટ્રેક્ટ જુદા લાગે. વાચ્ય એટલે અધિષ્ઠાન અને વાચકના અધ્યસ્થ. બધાય તો તમે એ સત્રક્ષણ જોયું ને કે પરમ ચિદાકાશ અને પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય પરમતા અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય મહાસામાન્ય અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય સ્વયં પ્રકાશ અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય સચ્ચિદાનંદ અનંત સંપૂર્ણ. તો એ એકચ્યુઅલી તમે શબ્દ રૂપે જુઓ તો એબ્સ્ટ્રેક્ટ, પણ ખરેખર એ વસ્તુ રૂપે જુઓ, એ સ્વરૂપ રૂપે જુઓ તો એબ્સ્ટ્રેક્ટ. હવે જો તમે આ તત્વો છે એને પ્રકાશ રૂપે જ અનુભવો તો એ એબ્સ્ટ્રેક્ટ. પણ ખાલી એક આ માણસ એને બોલી રહ્યો છે તો એ એબ્સ્ટ્રેક્ટ, એને બતાવી રહ્યો છે. પણ એવી રીતે ન સાંભળવું જોઈએ, કારણ કે આ પ્રકાશ પોતે પ્રકાશી રહ્યો છે એ રીતે સાંભળે તો પ્રકાશ જ છે. અને પછી એબ્સ્ટ્રેક્ટ પણ નથી, એટલે વર્ણન નથી. વર્ણન પ્રકાશ એટલે એક્સપ્રેશન, એટલે એનું નિરૂપણ વર્ણન તો એ નથી. અહીંયા એબ્સ્ટ્રેક્ટ નથી, એબ્સ્ટ્રેક્ટ છે. એ ખબર પડે છે? પણ આ દેખાય છે ને બધું આવું પેલું નથી. એ છે નહીં. અને બીજું કે અધિષ્ઠાન નથી એ ન કહી શકાય, કારણ કે પ્રકાશથી ભ્રાંતિ પાસે, દોરડીથી સર્પભ્રમ પાસે. તો ભ્રાંતિ છે, સર્પભ્રમ છે ને દોરડી નથી એવું નહીં કહે. દોરડી જ છે, દોરડીથી સર્પભ્રમ પાસે, પણ દોરડીમાં સર્પભ્રમ નથી. એ દોરડી છે, પ્રકાશથી જ હા હું અને જગત ભ્રમ ભાષે છે. પણ પ્રકાશ છે એટલે અમને જગત ભ્રમ ભાષે. અમને જગત ભ્રમથી પ્રકાશ નથી, ભ્રમથી દોડી નથી. દોડી જ દોડી છે, સર્પભ્રમ નથી. એમ પ્રકાશ જ પ્રકાશ છે અને અમને જગત નથી. એ રીતે કે દેખાય છે તો પણ કેવી રીતે નથી? તો જે પ્રકાશથી દેખાય છે એ પ્રકાશમાં એ નથી, એટલે પ્રકાશ જ છે ને એ નથી. એટલે કીધું કે પ્રકાશ અહમ રૂપે બ્રહ્મ અહમ છે, બ્રહ્મ જગત છે, બ્રહ્મ સ્મરણ છે, એમ દુઃખ છે. તો
પણ એટલે પ્રકાશમાં એ નથી, બ્રહ્મમાં એ નથી. માટે પછી અવોક નથી, જગત નથી, દુઃખ નથી, મરણ નથી. સવારે જાય એ નથી. એટલે એકચ્યુઅલી એક્સ્ટ્રેક્ટે કહેવા પડતું નથી, એબ્સ્ટ્રેક્ટે કહેવા પડતું. કેમ? કારણ કે જે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ, તો એની અંદર એક્સ્ટ્રેક્ટ કહેવા પણ નથી. એબ્સ્ટ્રેક્ટ તો કહેવા પણ છે જ નહીં, એનું વર્ણન તો હોય જ નહીં. અશબ્દ છે, મારું પણ એક્સ્ટ્રેક્ટે કહેવા પણ નથી. એટલે સ્વયં જ ધારો કે સાંસ્કૃતિક હોય ગાઢ એની અંદર પરમ શાંતિ હોય તો ત્યાં એ પરમ શાંતિ એક્સ્ટ્રેક્ટ એમ કહેવા પણ નથી, એ પોતે જ પરમ કેવળ પણ છે નહીં ખ્યાલ. એટલે એવી રીતે એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ સત્ય, પરમ કેવળ પણ નથી. એટલે એક્સ્ટ્રેક્ટ કહેવા પણ નથી. એ અહીંયાથી કહેવાય, આભાસથી કહેવાય. હા, એબ્સ્ટ્રેક્ટ અને એક્સ્ટ્રેક્ટ છે, આભાસથી કહેવાય. એનારે આભાસ છે, સાંભળનારે આભાસ. શોધના કહેના સોના નહીં, યાદ રાખના ભૂલના નહીં, એને એ જોહાય છે. તો અહીંયા એ જે છે ને એ જે છે ને એટલે એબ્સ્ટ્રેક્ટ કહેવા પણ નથી ને એક્સ્ટ્રેક્ટ કહેવા પણ નથી, સ્વયં છે. તો એ અહીંયા વર્તાય છે. વર્તાય છે એટલે પ્રકાશે છે. પ્રેક્ટિકલ છે, પ્રેક્ટિકલ છે એમ. જ્યાં પેલા આવી જાય રેગ્યુલર એ સાંભળવા આવી જાય રોજ આવે. ચાલો ભાઈ ખ્યાલ આવ્યો? પ્રેક્ટિકલ બ્રહ્મ કૃપા હિ કેવલ માનવ મંડળ. ઓમ બ્રહ્મ કૃપા હિ કેવલ માનવ મંડળ. ઓમ બધાની તબિયત સારી? ઓમ સત્સંગ ચાલુ છે. ઓમ. ધારો કે તમે સમજો તો એ પૂરતું નથી, પણ અમે અંદર આત્માની સાચી શાંતિ છે એ થાય તો એ પૂરતું કહેવાય. ધારો કે સમજીએ એ પૂરતું નથી, પણ એમ કે એ જે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ એ છે, એ જ રહે નિરાવરણ, સંપૂર્ણ નિરાવણપણે, નિર્વિક્ષેપપણે, નિર્મળપણે, બીજું કાંઈ ન રહે તો એ પૂરતું છે. સમજે? આ એનું જે વિવેચન છે એ પૂરતું નથી. વિવેચન કોઈ પણ કરી શકે, સમજી શકે, જાણી શકે, બોલી શકે, એ પૂરતું નથી. પણ એ જે આત્માની સાચી શાંતિ છે એ જ છે ને બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, એ પૂર્ણ છે. ખબર પડે? એ પ્રેક્ટિકલ. હવે દાખલા તરીકે અહીંયા એ જ છે એની ખાતરી કે તમે દ્રશ્ય ભ્રાંતિથી જુઓ તો તમને દ્રશ્ય ભ્રાંતિનું અહીં કાંઈ ન મળે, એની ખાતરી કે અહીંયા એ છે. એમ કે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ, તો એ જ અહીંયા છે. અને હું પણ નથી, જગત પણ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો એવી રીતે જ અહીંયા છે બધું. એટલે જોનાર સત્યની પરખ અને સત્યનો આદર કદર હોવી જોઈએ એમ. એટલે બીજે બધે જેવું ચાલે છે એવું અહીંયા નથી એમ. સમજાય છે કે નહીં? નામ એનું અને કામ પોતાનું એવું અહીંયા નથી. એ જ છે ને બીજું નથી. એ રીતે અહીંયા બરાબર અવલોકન કરીએ. અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન. એવી રીતે અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન. તો એવી રીતે જો બરાબર સત્યની પરખને સત્યને તો માણસને પછી એ બીજો ભ્રમ છે ટળી જાય ને. એ આત્માની સાચી શાંતિ રહેલી છે એની નહીં, એ જે છે એની એ રહેલી છે અને બીજું કાંઈ નથી એમ. તો એ ક્યારે એ રહે?
કે એને ખરેખર એ જે એ છે જ અહીંયા એવું અને એવી રીતે અનુભવે અને રહે તો એને એ રહે. એટલે તો છે જ, એ આવતું નથી. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ છે જ. પણ ભ્રાંતિથી આપણે એનું બધું બોલીએ, ભ્રાંતિ રહીને તો એ કાંઈ નહીં. પણ ભ્રાંતિ ન રહે અને એ જ રહ્યું છે તો એ સાચું. ખ્યાલ આવે છે કે નહીં? અને ભ્રાંતિનું વર્તન ન હોય, ભ્રાંતિનું કોઈ વર્તન ન હોય તો એ સાચું. ક્લિયર કે નહીં? હશેનો અવાજ આવે છે? આગળ પાછળ છે કે બરોબર છે? આગળ આવી ગયું છે કે બરોબર છે? ડિસ્ટન્સ જોજો. સફાઈ સેવામાં કોઈ હલાયું હોય તો. ઓમ બધા सब कॉन्टेक्ट सब फिट करो. ओम હવે થઈ ગયું ને? ઓમ બધા કોન્ટેક્ટ ફિટ કરો. પાછો અવાજ આવ્યો. ઓમ બધા કોન્ટેક્ટ છે, પ્લગ છે, બધા બધું બોર્ડ નીચે છે, નીચે બોર્ડ છે, મેઇન બોર્ડ. ઓમ કેમ અવાજ આવ્યો? આ નીચે નમેલું હોય એવું લાગે. આગળ આગળ પથ્થર મૂકવા જેવું લાગે છે. નીચે ઢાળ છે, ઢાળ આમ નમી ગયું છે એટલે અવાજ નીચે ઘૂમરાય છે. એ આગળ પથ્થર મૂકો. થોડું આમ કરજો અંદર. મને દેખાતું ને આ કપડું આડું આવે છે. આ પણ કપડું આડું આવે. ઓમ લઈ લેજો, પથ્થર લઈ લેજો. ઓમ અવાજ ઘૂંઘરાય છે. થોડું બહાર કાઢો. ઓમ એને બહાર કાઢો. કેમ અવાજ ઘૂંઘરાય છે? ઓમ ઓમ હવે બરાબર છે? અવાજ બરાબર? અવાજ બરાબર પણ વિસલિંગ. હે? અવાજ બરાબર આવ્યો પણ વિસલિંગ આવ્યું. ઓમ ઓમ બેસી જાઓ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगन, अनंत चिदगन, परमाकाश, केवल अनंत शुद्ध तेजगन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प,
મહાચિદાકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરમ ચિદાકાશ, અનંત, પૂર્ણ, નિરપેક્ષ, સત, અનંત, સંપૂર્ણ, અપરિઘી, નિર્ભ્રાંત, નિરપેક્ષ. વસિષ્ઠ રામ, નિર્વાણ પૂર્વાર્ધ, રાઉન્ડ 42મો રાઉન્ડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. આ વાત તો બરોબર છે ને? આ તો બરોબર છે. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ, નિર્વાણ પ્રકરણ, પૂર્વાર્ધ, સર્ગ 11મો, પેજ નંબર 852. પેજ નંબર 852, સર્ગ 11મો. આ 11મા સર્ગમાં વિષ્ણુ તથા શિવ આદિ મહાત્માઓ સગળું બ્રહ્મ છે એવી જે દ્રષ્ટિથી જીવન મુક્ત થઈને રહેલા છે તે દ્રષ્ટિનો રામને ઉપદેશ કરવામાં આવશે. જીવન મુક્તોની સ્થિતિનું સામાન્ય વર્ણન. પેજ નંબર 852. જેમ ચંચળ થયેલા જળમાં તરંગપણું કે અતરંગપણું છે જ નહીં, તેમ જળ તથા અજળ રૂપે સ્ફુરણ પામેલા બ્રહ્મમાં તુંપણું કે હુંપણું છે જ નહીં. જેમ કડાપણું સુવર્ણનું જ થાય છે અને ચક્રીપણું જળનું જ થાય છે, તેમ જળ પદાર્થોપણું તથા અજળ પદાર્થોપણું બ્રહ્મનું જ થયેલું છે. આ ચેતનરૂપ છે અને આ જળરૂપ છે એવો મોહ અજ્ઞાનીને જ થાય, પણ જ્ઞાનીને કદી થાય નહીં. જેમ આંધળાને આખું જગત અંધકારમય છે, તેમ અજ્ઞાનીને આખું જગત દુઃખના સમૂહમય છે. અને જેમ દેખતાને આખું જગત પ્રકાશમય છે, તેમ જ્ઞાનીને આખું જગત આનંદમય છે. જ્ઞાનીને જગત આનંદરૂપ અમૃત રસમાં તરબોળ થયેલું છે અને મૂર્ખને જગત અત્યંત દુઃખદાયી છે. જેમ બાળકને રાત્રિ ભૂત પ્રેતવાળી જણાય છે અને જુવાનને ભૂત પ્રેત વગરની જણાય છે, તેમ અજ્ઞાનીને જગત દુઃખવાળું જણાય છે અને જ્ઞાનીને દુઃખ વગરનું જણાય છે. આ બ્રહ્મરૂપી અમૃતપૂર્ણ મહાસાગર કે જે સર્વદા સર્વ સ્થળોમાં એક જ રહેલો છે, તેમાં કાંઈ મરતું પણ નથી અને કોઈ જીવતું પણ નથી. જેમ સમુદ્રમાં ગમે તેવી ઉલટ પાલટ થતાં તરંગાદિ કશું નષ્ટ પણ થતું નથી અને ઉત્પન્ન પણ થતું નથી, તેમ આત્મામાં ગમે તેવા સ્ફુરણો થતાં પ્રાણીઓનો સમૂહ નષ્ટ પણ થતો નથી અને ઉત્પન્ન પણ થતો નથી. આ છે અને આ નથી એ તો એક જાતની પોતામાં જ ભ્રાંતિ છે. જેમ સ્ફટિક મણીની પ્રભા કુદરતી રીતે પોતાની મેળે સ્ફુર્યા કરે છે, તેમ આત્મશક્તિ પ્રયોજન વિના પણ પોતાની મેળે સ્ફુર્યા કરે છે. જગત રૂપે તથા તે પદાર્થોની શક્તિઓ રૂપે જે સ્ફુરણ થાય છે તે સ્ફુરણ બ્રહ્મ જ છે અને તે બ્રહ્મ પોતાના જ અદ્વિતીય સ્વરૂપમાં રહેલું છે. જેમ પાણી તરંગોના કણો રૂપે પાણીમાં જ રહેલું છે, તેમ બ્રહ્મ અનેક પ્રકારના સ્ફુરણ રૂપે બ્રહ્મમાં જ રહેલું છે. જેમ મહાસાગરનું જળ તરંગાદી જળથી જુદી સત્તાવાળું છે જ નહીં, તેમ શરીર વગેરે બ્રહ્મથી જુદી સત્તાવાળું છે જ નહીં. માટે શરીરના નાશથી બ્રહ્મનો નાશ થવો કેમ સંભવે? જેમ જે મોટો કણ છે તે નાની કણી છે, જે નાનો તરંગ છે, જે મોટો તરંગ છે, જે ફીણ છે અને જે લહરી છે, તે સગળું જળમાં જળ જ છે. તેમ જે દેહ છે, જે કલ્પના છે, જે દ્રશ્ય છે, જે મરવું છે, જે જીવવું છે, જે હર્ષ વિષાદ આદિની રચના છે અને જે ભોગ છે, તે સગળું બ્રહ્મમાં બ્રહ્મ જ છે. જેમ કડા વગેરે આકારોની વિચિત્ર રચના સુવર્ણથી ભિન્ન નથી, તેમ શરીરો વગેરેની વિચિત્ર રચના બ્રહ્મથી ભિન્ન નથી. એમાં મૂળ લોકો જે ભિન્નપણાની ભાવના કરે છે તે ખોટી જ છે. મન, બુદ્ધિ, અહંકાર, શબ્દ, સ્પર્શ આદિ તન્માત્રાઓ અને ઇન્દ્રિયો એ સગળું બ્રહ્મથી ભિન્ન નથી, પણ બ્રહ્મ જ છે. માટે સુખ દુઃખ કશું છે જ નહીં. જેમ એક જ શબ્દ પર્વતની ગુફા વગેરેના સમીપમાં પડઘા રૂપે બે વાર બોલાયેલા જેવો પ્રતીત થાય છે, તેમ એક જ બ્રહ્મ
આ હું છું અને આ ચિત્ત છે ઇત્યાદિ નામરૂપોના ભેદને લીધે દ્વૈત રૂપે સ્ફુરે છે. નહીં જાણવામાં આવેલું બ્રહ્મ જ જીવપણાને તથા જગતપણાને પામેલા જેવું થઈ રહ્યું છે. જેમ સ્વપ્નમાં પોતાના ચિત્તથી પોતામાં સગળું કલ્પાય છે તેમ બ્રહ્મમાં પોતાથી પોતામાં સગળું કલ્પાયેલું છે. જેમ સોનું સોના રૂપે ન જણાય તો માટી રૂપે પ્રતીત થાય છે તેમ બ્રહ્મ રૂપે જાણવામાં ન આવે તો જગત નામના મેલ રૂપે પ્રતીત થાય છે. સ્વયં બ્રહ્મ જ પ્રભુ મહાત્મા છે. સ્વયં બ્રહ્મ જ પ્રભુ મહાત્મા છે એમ બ્રહ્મજ્ઞો કહે છે. અને તે જ બ્રહ્મ અજ્ઞાત હોય તો અજ્ઞાનીઓનું અજ્ઞાન કહેવાય છે. જેમ સોનું સોના રૂપે જાણવામાં આવે તો ક્ષણવારમાં સોનું થઈ જાય છે તેમ બ્રહ્મ ભાવથી જાણવામાં આવે તો ક્ષણવારમાં બ્રહ્મ થઈ જાય છે. સઘળી શક્તિઓવાળો આત્મા પ્રયોજન વિના જ પોતાની શક્તિથી જેવી દ્રઢ ભાવના કરે છે તેવું તુરત દેખાવા લાગે છે. બ્રહ્મ કર્મથી કર્તાથી કરણોથી કારણોથી તથા દોષોથી રહિત છે. પોતાના બોધથી પોતે થઈ જાય એવું છે અને સર્વ કલ્પનાઓના અધિષ્ઠાન રૂપ છે એમ બ્રહ્મવેત્તાઓએ નિશ્ચય કરેલો છે. નહીં જણાયેલું બ્રહ્મ જ અજ્ઞાનીઓનું અજ્ઞાન કહેવાય છે. જાણવામાં આવેલું બ્રહ્મ જ્ઞાનરૂપ થઈ જાય છે અને અજ્ઞાનનો નાશ કરે છે. જેમ નહીં ઓળખવામાં આવેલો બંધુ અબંધુ કહેવાય છે અને ઓળખવામાં આવેલો બંધુ અબંધુપણાનો ભાવ દૂર થવાથી બંધુ થઈ જાય છે તેમ નહીં ઓળખવામાં આવેલું બ્રહ્મ સંસારરૂપ થઈ જાય છે અને ઓળખવામાં આવેલું બ્રહ્મ સંસારપણાનો ભ્રમ નષ્ટ થઈ જવાથી બ્રહ્મ થઈ જાય છે. વિચાર કરતા જીવનું તથા જગતનું રૂપ ટકી શકતું નથી એમ જો અંદર જાણવામાં આવે તો બ્રહ્મ ભાવનાનો ઉદય થાય છે કે જેથી જીવ તથા જગત નીરસ જણાતા પુરુષને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. દ્વૈત અસત્ય જ છે એમ જો અંદર જાણવામાં આવે તો બ્રહ્મ ભાવનાનો ઉદય થાય છે કે જેથી દ્વૈત રસહીન જણાતા પુરુષને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આ દેહ હું નથી એમ સ્પષ્ટ રીતે જાણવામાં આવે તો બ્રહ્મ ભાવનાનો ઉદય થાય છે કે જેથી પુરુષને ખોટા અહંકાર ઉપર અરુચિ થાય છે. હું બ્રહ્મ જ છું એમ ખરી રીતે જાણવામાં આવે તો એવી ભાવનાનો ઉદય થાય છે કે જેનાથી પોતાના સાચા સ્વરૂપની અંદર લીન થાય છે. હું બ્રહ્મ છું એ અખંડ વાક્યાર્થનો વિસ્તાર પ્રકટ થતાં તુંપણા તથા હુંપણા વગેરેનો બાદ થયાથી અસ્થિ ભાતિ પ્રિય નામ તથા રૂપ એ જગતમાં રહેલા પાંચે અંશો બ્રહ્મ જ છે એમ જાણું છું. આ જે જગત છે તે સત્ય અને સર્વ પ્રકારોના અધિષ્ઠાનભૂત બ્રહ્મ જ છે એમ હું જાણું છું. તેથી મને મોહ દુઃખ કર્મો કે તૃષ્ણા કાંઈ પણ નથી. હું સમ છું, સ્વચ્છ છું અને શોકથી રહિત છું. હું બ્રહ્મ છું એ જ સાચું છે. હું કલ્પનારૂપ કલંકથી રહિત છું, નિર્દોષ છું અને સર્વરૂપ છું. હું કાંઈ છોડતો પણ નથી અને કાંઈ ઈચ્છતો પણ નથી. હું બ્રહ્મ છું એ જ સાર છે. રુધિર પણ હું જ છું, માંસ પણ હું છું, હાડકાં પણ હું છું, શરીર પણ હું છું, ચૈતન્ય પણ હું છું અને ચેતના આપનાર પણ હું છું. હું બ્રહ્મ છું એ સાચું છે. સ્વર્ગ પણ હું છું, આકાશ પણ હું છું, સૂર્ય પણ હું છું, દિશાઓ પણ હું છું, પૃથ્વી પણ હું છું અને ઘટપટ આદિ આકારો પણ હું છું. હું બ્રહ્મ છું એ જ સત્યતા છે. ખડ પણ હું છું, પૃથ્વી પણ હું છું, ઝાડું પણ હું છું, વન વગેરે પણ હું છું, પર્વતો પણ હું છું, સમુદ્રો પણ હું છું અને પ્રાણીઓનો સમૂહ પણ હું છું. મારી બ્રહ્મરૂપે સર્વત્ર એકતા જ છે. લેવું દેવું તથા સંકોચાવું ઇત્યાદિ પ્રાણીઓના ધર્મો હું છું. હું સર્વરૂપ છું, ચિદાત્મા છું, વ્યાપક રૂપવાળો છું અને મારા સ્વરૂપભૂત બ્રહ્મમાં જ રહ્યો છું. પલ્લવ આદિ રૂપોના આવિર્ભાવને ઈચ્છનારા લતાઓ ગુલ્મો અને અંકુરો ઇત્યાદિની અંદર રહેલું શાંત રસમય પરબ્રહ્મરૂપ જે ચૈતન્ય છે તે હું છું. સઘળું જગત જેમાં રહ્યું છે, સઘળું જગત જેનાથી થયું છે, સઘળું જગત જે રૂપ છે, જે સર્વ સ્થળોમાં વ્યાપી રહેલું અને જે સર્વરૂપ છતાં એક જ છે એમ માનવામાં આવેલું છે તે પરબ્રહ્મ હું છું એ નિશ્ચય છે.
સર્વમાં વ્યાપક અને દ્રશ્યોથી રહિત જે ચિન્માત્ર તત્વ છે તે જ ચિત્ત, આત્મા, બ્રહ્મ, સત, સત્ય, ઋત તથા જ્ઞ એ નામથી કહેવાય છે. ચિન્માત્ર તત્વ એટલે ચૈતન્ય એ એક જ તત્વ. તે જ ચિત્ત, આત્મા, બ્રહ્મ, સત, સત્ય, ઋત તથા જ્ઞ એ નામથી કહેવાય છે. ચૈતન્યાત્મક બ્રહ્મ પ્રકાશ માત્ર છે, નિર્મળ છે, સઘળા પ્રાણીઓની જીવરૂપે ચેતના આપનાર છે, સર્વ સ્થળોમાં વ્યાપક છે અને શાંત છે એવો અનુભવ થાય છે. મનોના, બુદ્ધિઓના તથા ઇન્દ્રિયોના સમૂહોમાં અને તેઓની સર્વ વૃત્તિઓમાં ઓતપ્રોત રહેલું છે. દ્વૈતને દૂર કરતા સ્વયં પ્રકાશ રૂપે જણાતું અને રાગાદિક દોષોથી રહિત જે ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ છે તે હું છું. શબ્દ આદિ તન્માત્રાઓ, આકાશ આદિ સઘળા તન્માત્રાઓના કારણો અને તેઓએ કરેલી જગતની સ્થિતિ, તેઓની સત્તારૂપ, તેઓના સ્ફુરણરૂપ અને સ્વચ્છ જે ચૈતન્યરૂપ બ્રહ્મ છે તે હું છું. મારો ક્ષય છે જ નહીં. વૃત્તિઓરૂપ ઉપાધિઓની ધારાઓ દ્વારા નિરંતર નીકળતી સ્વચ્છ ચૈતન્યની ધારાઓની ખાણરૂપ, પ્રકાશરૂપ, અજરામર અને યોગીઓથી પણ જેનું વર્ણન કરી શકાતું નથી એવું જે ચૈતન્યરૂપ પરબ્રહ્મ છે તે હું છું. સઘળા ભોગતાઓના સમૂહો પ્રત્યે તે ભોગોની વૃત્તિઓરૂપ ઉપાધિઓ દ્વારા રસની ધારાની પેઠે જેનું સ્વરૂપ નિરંતર પડ્યા કરે છે એવું અજરામર, અખંડ, અનુભવરૂપ અને નિર્લેપ સમાધિમાં સુષુપ્ત જેવું શાંત, જ્ઞાનમય અને નિર્મળ સ્વરૂપવાળું જે ચૈતન્યરૂપ બ્રહ્મ છે તે હું છું. સઘળા વિષય સુખોથી ઉત્તમ સુખરૂપ સ્વયં પ્રકાશ અને વાસનાઓથી રહિત જે ચૈતન્યરૂપ બ્રહ્મ છે તે હું છું. ખાંડ આદિ મીઠા પદાર્થોના સ્વાદનો અનુભવ કે જે જીભથી ગળે ઉતરતા સુધીના થોડા કાળ સુધી જ રહે છે તે જ અનુભવ જ્યારે મર્યાદાવાળા દેશ, કાળ તથા ચિત્તાદિક અમર્યાદ આનંદ એક રસથી જણાય ત્યારે અખંડ થઈ જાય છે. એ અખંડ અનુભવ ચૈતન્યરૂપ બ્રહ્મ હું છું. જેનું ચિત્ત રાત્રે સ્ત્રીમાં લાગેલું હોય તે પુરુષને ચંદ્રનો ઉદય થતાં જે અનુભવ સ્ત્રીમાંથી ખસીને અને ચંદ્ર સુધી પહોંચતા પહેલો વચમાં અખંડ ચૈતન્ય રૂપે નિર્વિષયપણે રહે છે તે નિર્વિષય ચૈતન્યરૂપ બ્રહ્મ હું છું. પૃથ્વી ઉપર રહેલા માણસોની દ્રષ્ટિઓ આકાશમાં ચંદ્ર સુધી પહોંચતા પહેલો વચમાં અખંડ અનુભવરૂપ અને વિષયોથી રહિત જે નિર્બળ ચૈતન્ય શક્તિ રહે છે તે બ્રહ્મ છે અને તે બ્રહ્મ હું છું. સુખ દુઃખ આદિ કલ્પનાઓ નિર્મળ ચૈતન્ય શક્તિ રહે છે. નિર્મળ એમ બોલો ને. નિર્મળ સંભળાય છે. નિર્મળ પ્રભુ તે જેનું ચિત્ત રાત્રે સ્ત્રીમાં લાગેલું હોય તે પુરુષને ચંદ્રનો ઉદય થતાં જે અનુભવ સ્ત્રીમાંથી ખસીને અને ચંદ્ર સુધી પહોંચતો પહેલાં વચમાં અખંડ ચૈતન્ય રૂપે નિર્વિષયપણે રહે છે તે નિર્વિષય ચૈતન્યરૂપ બ્રહ્મ હું છું. પૃથ્વી ઉપર રહેલા માણસોની દ્રષ્ટિઓ આકાશમાં ચંદ્ર સુધી પહોંચતા પહેલાં વચમાં અખંડ અનુભવરૂપ અને વિષયોથી રહિત જે નિર્મળ ચૈતન્ય શક્તિ રહે છે તે બ્રહ્મ છે અને તે બ્રહ્મ હું છું. સુખ દુઃખ આદિ કલ્પનાઓથી રહિત, નિર્મળ, સાચો અનુભવરૂપ સ્વરૂપવાળો, ચૈતન્યરૂપ અને વિનાશ વગરનો જે પરમાત્મા છે તે હું છું. અહીં રહેલા પુરુષનું મન પોતાને ચોરવાનો વિષય દૂર પ્રદેશમાં હોય અને વચલા પદાર્થોને જોતું નથી તે સમયે વચલા પ્રદેશમાં વિષયોના સ્પર્શરૂપ અપરાધ વગરની જે પ્રતીતિ થાય છે તે જ ચૈતન્યરૂપ સર્વવ્યાપક બ્રહ્મ હું છું. પૃથ્વી, જળ, વાયુ અને બીજ એ સર્વનું મળવું થતાં અંકુરરૂપ કાર્યોમાં બહાર નીકળવાની ઉપયોગી જે ચૈતન્ય શક્તિ છે તે બ્રહ્મ છે અને તે બ્રહ્મ હું છું. પોતાના જળ સ્વભાવ રહેનારા ખજૂર, લીમડો અને ગિલોડા આદિમાં રહેલી અને મધુર તથા કડવા આદિ રૂપે પ્રકટ નહીં થયેલી સ્વાદની જે સામાન્ય સત્તા છે તે ચૈતન્યરૂપ બ્રહ્મ છે અને તે બ્રહ્મમાં સર્વત્ર સમરૂપે રહેલો હું છું. જે અનુભવરૂપ વૃત્તિ ગમતા પદાર્થનો લાભ થતાં આનંદવાળી
અને તે નહીં મળતા ખેદવાળી થાય છે, તે જ વૃત્તિ શાસ્ત્રને અનુસરતા મનનના ઉદયથી સ્વચ્છ કરવામાં આવતા આનંદથી તથા ખેદથી રહિત થાય છે, તો તે નિર્દોષ બ્રહ્મ છે અને તે બ્રહ્મ હું છું. પૃથ્વીથી માંડીને સૂર્ય પર્યંત ફેલાયેલ દ્રષ્ટિરૂપે જે દોરી છે તેના મધ્ય જેવું, એટલે વિષયોને પ્રકાશ આપનારી શક્તિવાળું છતાં પણ વિષયો વગરનું શાંત, નિર્મળ તથા વ્યાપક ચૈતન્યરૂપ જે બ્રહ્મ છે તે હું છું. જાગ્રત, સ્વપ્ન તથા સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓમાં સાક્ષી સ્વરૂપ, ત્રણેય અવસ્થાઓનો ત્યાગ કરતા ચોથી અવસ્થાવાળું નિર્દોષ અને આદિ તથા અંતથી રહિત જે ચૈતન્યરૂપ બ્રહ્મ છે તે હું છું. જેમ સેંકડો ખેતરોમાં ઉગેલી શેરડીઓમાં મીઠાશ એકરૂપે રહેલી છે, તેમ સર્વ પ્રાણીઓમાં એકરૂપે રહેનાર અને અખંડિત જે ચૈતન્યરૂપ બ્રહ્મ છે તે હું છું. સર્વમાં વ્યાપક, વિકાર રહિત, સ્વચ્છ સ્વરૂપ અને સૂર્યની પ્રભાની પેઠે સર્વને પ્રકાશ આપનાર તથા વ્યાપક જે અતિ રમણીય ચૈતન્યરૂપ બ્રહ્મ છે તે હું છું. મનુષ્યલોક સંબંધી સંભોગના તુચ્છ આનંદમાં અને દેવલોક સંબંધી અમૃતના સ્વાદમાં મોટા આનંદમાં રહેલા સામાન્ય અનુભવની પેઠે જે સર્વમાં કેવળ અનુભવ ચૈતન્યરૂપ અવિનાશી બ્રહ્મ છે તે હું છું. કમળની નાળમાં તંતુની જેમ દેહમાં રહેલું છતાં પણ ગુપ્ત સ્વરૂપવાળું અને દેહનું છેદન ભેદન થતાં જેનું સ્વરૂપ ખંડિત થતું નથી, એવું જે નિર્દોષ ચૈતન્યરૂપ બ્રહ્મ છે તે હું છું. જેમ વાદળાઓનો સમૂહ સઘળા આકાશમાં હોવા છતાં આમ તેમ ખસ્યા કરે છે અને જોવામાં આવે નહીં એવા સૂક્ષ્મ જળના બિંદુઓવાળો હોય છે, તેમ જે ચૈતન્ય શક્તિ સઘળા બ્રહ્માંડોમાં ભરપૂર થઈને રહેલી છતાં પણ સ્ફુરણરૂપ ચલનવાળી છે અને જોવામાં આવે નહીં એવા સૂક્ષ્મ જીવોવાળી છે તે હું છું. દૂધમાં જેમ ઘીની સત્તા રહેલી છે, તેમ અનુભવમય સારવાળી અને સ્નેહ માત્રથી, ચિકાસ અને પરમ પ્રેમના પાત્રપણા માત્રથી જણાતી જે અવિનાશી ચૈતન્ય શક્તિ છે તે હું છું. જેમ કડાની બાજુબંધની તથા પોચીની રચનાવાળી અથવા રચના વિનાની સત્તા સોનામાં રહેલી છે, તેમ આકારોની રચનાવાળી અથવા રચના વગરની દેહાદિકની સત્તા જે ચૈતન્ય શક્તિમાં રહેલી છે તે ચૈતન્ય શક્તિરૂપ સર્વવ્યાપક બ્રહ્મ હું છું. પર્વત આદિ સઘળા પદાર્થોની બહાર તથા અંદર જે લેપ વિનાની ચૈતન્ય શક્તિ સઘળે સ્થળે એક સત્તારૂપે રહેલી છે તે ચૈતન્ય શક્તિ હું છું. સઘળા પ્રકારની અનુભવવાળી વૃત્તિઓનો અકૃત્રિમ અને જેને કોઈ પ્રકારનો મેલ કે રેખા લાગુ જ પડતા નથી એવા આરિસારૂપ જે મોટું ચૈતન્ય તત્વ છે તે હું છું. ચિદાત્મા કે જે સઘળા સંકલ્પોના ફળોને આપનાર છે, સૂર્યાદિ સઘળા તેજોનો પ્રકાશ આપનાર છે અને જેની માટે સઘળા ગ્રાહ્ય ભોગોનું ગ્રહણ કરવામાં આવે છે તેની ઉપાસના કરીએ છીએ. ચિદાત્મા કે જે સઘળા અવયવોમાં રહેલો હોવા છતાં સઘળા અવયવોથી ન્યારો છે અને સર્વદા સ્ફુર્યા કરે છે તેની ઉપાસના કરીએ છીએ. ચિદાત્મા કે જે ઘરમાં, વસ્ત્રમાં, કિનારામાં અને ચારે પ્રકારના શરીરોમાં સત્તારૂપે રહેલો છે અને જાગ્રત અવસ્થામાં પણ સુષુપ્તની પેઠે સામાન્ય રૂપે રહેલ છે તેનું અનુસંધાન કરીએ છીએ. ચિદાત્મા કે જે અગ્નિમાં ગરમી, હિમમાં ઠંડી, અન્નમાં મીઠાશ, અસ્ત્રોમાં ધાર, અંધકારમાં કાળાશ અને ચંદ્રમાં ધોળાપણા રૂપે રહે છે તેનું અનુસંધાન કરીએ છીએ. ચિદાત્મા કે જે બહાર તથા અંદર પ્રકાશ રૂપે રહેલો છે, આત્મા હોવાને લીધે સમીપ હોવા છતાં પણ અજ્ઞાનને લીધે દૂર રહેલ છે અને પોતાના સત્ય સ્વરૂપમાં જ રહેલ છે તેનું અનુસંધાન કરીએ છીએ. ચિદાત્મા કે જે મધુર આદિ પદાર્થોમાં મધુરતા આદિ રૂપે રહેલ છે અને તીક્ષ્ણ આદિ પદાર્થોમાં તીક્ષ્ણતા આદિ રૂપે રહેલ છે તેનું અનુસંધાન કરીએ છીએ. ચિદાત્મા કે જે જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, ચોથી અવસ્થામાં અને ચોથી અવસ્થાથી પણ પર સર્વદા સર્વત્ર સમરૂપે રહેલો છે તેનું અનુસંધાન કરીએ છીએ. ચિદાત્મા કે જે સર્વ સંકલ્પોથી રહિત છે, જેમાં કોઈ કૌતુક, ભોગોની ઉત્કંઠા નથી અને જેમાં કોઈ પ્રકારનો રાગદ્વેષ આદિ વેગ નથી તેનું અનુસંધાન કરીએ છીએ. ચિદાત્મા કે જે ઉત્કંઠાઓથી રહિત છે,
ભયથી રહિત છે, ચેષ્ટાઓથી રહિત છે, સર્વરૂપ છે, અંશોથી રહિત છે અને અહંકારથી પણ રહિત છે, તેનું અનુસંધાન કરીએ છીએ. ચિદાત્મા કે જે સર્વની અંદર રહેલો છે, સર્વરૂપ હોવા છતાં પણ અપાર એકરૂપવાળો જ છે અને અપાર જીવોને ઉત્પન્ન કરનાર છે, તેનું અનુસંધાન કરીએ છીએ. ચિદાત્મા કે જે ત્રૈલોક્યમાં રહેલા શરીરોરૂપી મોતિયોમાં ગૂંથાઈને ફેલાયેલ તંતુરૂપ છે અને જાગ્રત, સ્વપ્ન તથા સુષુપ્તિને કરનાર છે, તેને હું પામ્યો છું. ચિદાત્મા કે જે પોતે જ ઘેરેલા જગતોરૂપ પક્ષીઓને પોતાની અંદર લઈને વિચિત્રતાવાળી મોટી ઝાડની પેઠે છુપાઈને રહેલ છે, તેને હું પામ્યો છું. ચિદાત્મા કે જેમાં આ સઘળું જગત છે, જેમાં આ સઘળું જગત જરા પણ નથી, જે પોતે સૃષ્ટિમાં સર્વને સત્તા આપનાર હોવાથી સદરૂપ છે અને પ્રલયમાં સર્વનું અસતપણું કરનાર હોવાથી અસદરૂપ પણ એક જ છે, તેને હું પામ્યો છું. ચિદાત્મા કે જે એક ચૈતન્ય રસરૂપ છે, પૂર્ણ છે, સઘળા આનંદોનું સ્થાન છે અને સઘળા આકારોમાં તથા વિહારોમાં રહેલ છે, તેને હું પામ્યો છું. ચૈતન્યરૂપી આ દીવો છે, જે સ્નેહના, પ્રેમના આધારે ઝગમગે છે, જેની જડ પદાર્થોના પવન ડોલાવ્યા કરે છે તો પણ ઓલવાતો નથી, અને જે સર્વ ઠેકાણે અંદર તથા બહાર તેમજ સર્વ પદાર્થોમાં પ્રકાશે છે, તેનું અમે ધ્યાન ધરીએ છીએ. ચિદાત્મા કે જે હૃદયરૂપી સરોવરમાં કમલિનીના કંદની જેમ છુપાયેલો છે, સઘળા હાથ પગ આદિ અંગોને દોરડાની જેમ બાંધી રાખે છે અને સઘળા લોકોના જીવનના ઉપાયરૂપ છે, તેને હું પામ્યો છું. ચિદાત્મા કે જે ગરુડ આદિથી ન હરી શકાય એવા ક્ષીર સમુદ્રમાંથી ઉત્પન્ન નહીં થયેલા અને કેવળ ચંદ્ર આદિની પાસે જ નહીં રહેલા સાચા અમૃતરૂપ છે, તેનું અમે અનુસંધાન કરીએ છીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ ઇત્યાદિ રૂપે પ્રકટ થયેલા અને વાસ્તવિક રીતે જોતો તેઓના સંબંધથી પણ રહિત રહેનારા શાંત ચિદાત્માનું હું અનુસંધાન કરું છું. ચિદાત્મા કે જે આકાશના કોષની જેમ નિર્લેપ હોવા છતાં આકાશ નથી અને સર્વ લોકોને આનંદ આપનાર છતાં રંગ નથી, તેને હું પામ્યો છું. ચિદાત્મા કે જે મોટા મહિમાવાળો હોવા છતાં સઘળી વિભૂતિઓથી રહિત છે અને આરોપની દ્રષ્ટિથી કરતા હોવા છતાં પણ અપવાદની દ્રષ્ટિથી અકર્તા છે, તેનું હું અનુસંધાન કરું છું. આ સઘળું જગત હું છું, આ સઘળું જગત મારું જ છે. અપવાદની દ્રષ્ટિથી હું અહંકાર પણ નથી અને અન્ય રૂપ તો હું નથી જ, એવી રીતે હું પાકું સમજ્યો છું. માટે જગત માયામય હોય તો પણ ભલે અને આત્મારૂપે સત્ય હોય તો પણ ભલે, હું તો સઘળા સંતાપોથી મુક્ત જ છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો જીવન મુક્ત નિશ્ચય યોગોપદેશ નામનો સર્ગ 11મો સમાપ્ત. સર્ગ 12મો. આ 12મા સર્ગમાં રામચંદ્રજીએ વશિષ્ઠના કહેવા પ્રમાણે જનક વગેરે જીવનમુક્ત પુરુષોની સ્થિતિનું ગ્રહણ કર્યાનું કહેવામાં આવશે. જીવનમુક્તોના વ્યવહારનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, આવી રીતના નિશ્ચયવાળા અને તેને લીધે સત્યતાને પામેલા એ નિષ્પાપ જનક રાજા આદિ મહાત્મા લોકો શાંત અને ક્ષમતાવાળા સત્યપદમાં સુખથી રહેલા છે. આવી રીતના નિશ્ચયથી પૂર્ણ બુદ્ધિવાળા અને રાગથી રહિત તથા સમચિત્તવાળા એ જીવનમુક્ત લોકો જીવનને કે મરણને નિંદતા પણ નથી અને તેની પ્રશંસા પણ કરતા નથી. આવી રીતના નિશ્ચયને લીધે અતિ સૂક્ષ્મ લક્ષ્યને પણ વેધવાના ચમત્કારવાળા હોવાથી નારાયણના ભુજની જેમ રહેલા સરળ તથા નમ્ર સ્વભાવવાળા અને જાણે બીજા મેરુ પર્વતો હોય તેવા દ્રઢ એ મહાત્મા લોકો વનોના ખંડોમાં, દ્વીપોમાં, નગરોમાં, દેવતાઓમાંના અનેક ઉપવનોમાં અને સ્વર્ગમાં દેવતાઓની જેમ રમતા હતા. એ મહાત્મા લોકો પુષ્પોથી ભરપૂર અને ઝૂલતા હિંડોળાઓવાળા વિચિત્ર વનોમાં અને મેરુ પર્વતના શિખરોની ટોચોમાં ફરતા હતા. એ મહાત્મા લોકો શત્રુઓને જીતીને છત્ર ચામરોવાળા, વિચિત્ર સમૃદ્ધિઓવાળા અને વિચિત્ર પ્રકારના રાજ્યો કરતા હતા.
એ મહાત્મા લોકો ઘણા પ્રકારના શિષ્ટ લોકોના આચારો ઉપર ધ્યાન રાખીને પોતે પણ વર્ણાશ્રમ ધર્મોને અનુસરતા હતા અને શ્રુતિઓમાં તથા સ્મૃતિઓમાં કહ્યા પ્રમાણે સર્વ પ્રકારના યજ્ઞો વગેરે કરતા હતા. એ મહાત્મા લોકો આ તમારી જેવી સંપત્તિઓથી રમણીય સ્ત્રીઓના હાસ્યોથી મનોહર લાગતા અને વિહારોથી તથા આહારોથી મનને દોરનારા વિશાળ મહેલોમાં શણગાર ધરીની મોજ કરતા હતા. એ મહાત્મા લોકો સુંદર આબાવાળી મંદાર નામના કલ્પવૃક્ષોથી ઘેરાયેલી અને અપ્સરાઓના ગાયનોથી છવાઈ રહેલી નંદનવનના બગીચાઓની ભૂમિકાઓમાં આનંદ કરતા હતા. એ મહાત્માઓ સ્થાવર જંગમ પ્રાણીઓથી ભરેલા સર્વ ભુવનોમાં ફરતા હતા અને જેનાથી સર્વ પ્રાણીઓ સુખી થાય છે એવા યજ્ઞોની ક્રિયાઓ કરતા હતા તથા ગૃહસ્થાશ્રમ સંબંધી સુખોમાં યોગ્ય રીતે વિનોદ કરતા હતા. વળી મરેલા મોટા હાથીઓના શબોથી ઘેરાયેલી ભેરી નામના વાજાઓના બેકાર શબ્દોથી ભયંકર લાગતી હતી અને વળી મરેલા મોટા હાથીઓના શબોથી ઘેરાયેલી ભેરી નામના વાજાઓના બેકાર શબ્દોથી ભયંકર લાગતી હતી અને જેમાં ઘણી ઘણી ફાવડીઓ માંસાદી ખાવાની માટે ભમતી હતી એવી સંગ્રામરૂપી સાગરોની ભૂમિકાઓમાંથી મોટા મોટા પરાક્રમો કરીને એ મહાત્માઓ તરી ગયા હતા. એ મહાત્માઓ ચિત્તને કઠણ રાખવાની જરૂરવાળી ધનનું હરણ કરી જનારા શત્રુઓએ વધારેલી અને ક્રોધ તથા ક્ષોભને લીધે ભયંકર લાગનારી મોટી મોટી વિપત્તિઓમાં પણ પડ્યા હતા. પરંતુ મહાત્માઓનું મન રાગ વગરનું, ઉપાધિઓ વગરનું, ભ્રમ વગરનું, આસક્તિથી રહિત, સર્વથી છૂટેલું, અત્યંત શાંત અને પરમ સત્વપણાને પામેલું હતું. મોટા મોટા સંકટો અને મોટા મોટા ઐશ્વર્યો આવી પડતા પણ તેઓ જેમ તળાવમાં મોટા પર્વતો ડૂબી જતા નથી તેમ તે સંકટોમાં ડૂબી જતા ન હતા. હે રામચંદ્રજી, જેમ પૂર્ણિમાના ચંદ્રની શોભાથી સમુદ્ર છલકાઈ જાય છે તેમ એ લોકો મોટા મોટા વિલાસોવાળી અતિ સુંદર લક્ષ્મીથી છલકાઈ જતા ન હતા. જેમ ગ્રીષ્મ ઋતુથી વનો કરમાઈ જાય છે તેમ એ લોકો દુઃખથી કે શોકથી કરમાઈ જતા ન હતા. અને જેમ ચંદ્રના ઝાકળ બિંદુઓ પડવાથી ઔષધિઓ ખીલે છે તેમ એ લોકો ભોગોના સમૂહોથી આનંદ પામતા ન હતા. હે રામ, એ લોકો કરતાપણાનો આગ્રહ ન રાખતા ભોગોને ભોગવતા હતા, પણ સારા ફળો મળવાની કે નરસા ફળો ટળવાની ઈચ્છા કરતા ન હતા. એ લોકો ધારેલા કાર્યો સિદ્ધ થતાં ભૂલી જતા નહોતા. શત્રુઓ વગેરેના દબાણો આવી પડતા ખીન થતા નહોતા. સુખોની પ્રાપ્તિ થતાં રાજી થતા નહોતા અને સંકટોની પ્રાપ્તિ થતાં ગ્લાનિ પામતા નહોતા. એ લોકો કષ્ટોમાં મૂંઝાઈ જતા નહોતા. વિપત્તિઓના દબાણોથી શોકમાં ડૂબી જતા નહોતા. શુભ ફળોની પ્રાપ્તિઓથી રાજી થતા નહોતા અને તમારી જેમ શોકમાં રોતા પણ ન હતા. પોતાના વ્યવહારને ચલાવવા જે કાંઈ કામ કરવાનું પ્રાપ્ત થાય તે કામને આગ્રહ વિના કરતા હતા અને જાણે બીજા મેરુ પર્વતો હોય તેમ કોઈ જાતના વેગમાં નહીં આવતા સ્થિર રહેતા હતા. હે રામચંદ્રજી, તમે પણ સઘળા દોષોને નષ્ટ કરનારી એ દ્રષ્ટિનો આધાર લઈને અને શુદ્ધ ચૈતન્યમાં આત્મબુદ્ધિ ધારણ કરીને યોગ્ય ક્રમથી વિહાર કરો. આ સૃષ્ટિની પરંપરાને મારા કહ્યા પ્રમાણે જેવી છે તેવી જ જોયા કરતાં ભ્રાંતિઓને ત્યજી દઈને મેરુની જેમ સ્થિર અને સમુદ્રની જેમ ગંભીર રહો અને સર્વત્ર ચિત્તની ક્ષમતા ધારણ કરીને વર્તો. આ સઘળું જગત બ્રહ્મ જ છે, કેમ કે બ્રહ્મ જ જગત રૂપે પ્રતીત થયેલું છે. જગતમાં ક્યાંય કાંઈ પણ સાચું કે ખોટું નથી, પણ સઘળું અનિર્વચનીય જ છે. અનિર્વચનીય એટલે જગત સાચું છે એમ કહી શકાય નહીં, કારણ કે તે નાશને વશ થાય છે. વળી તે ખોટું છે એમ પણ કહેવાય નહીં, કારણ કે તેનાથી અનેક વ્યવહારો થાય છે. તે જ સત્ય પ્રાપ્તિમાં પણ સહાયક છે, માટે તેની વાણીથી ન બોલાય તેવું અનિર્વચનીય કહે છે. હે રામચંદ્રજી, તમે સારી પેઠે બ્રહ્મપણાનો આશ્રય કરીને અનાદરથી સંસારનો ત્યાગ કરીને તથા કોઈ પદાર્થમાં બુદ્ધિને આશક નહીં કરીને જીવન મુક્ત થાઓ. તમે ભારે ઉદ્વેગ રાખીને શા માટે રડો છો? મૂઢની પેઠે શોક શું કરો છો? અને જેમ જળની ચકરીમાં તરણું ભમ્યા કરે
તેમ અસ્થિર ચિત્તવાળા થઈને કેમ ભમો છો? રામ બોલ્યા, હે ગુરુ મહારાજ, મારું સંપૂર્ણ અજ્ઞાન દૂર થયું છે. જેમ સૂર્યના સંગથી કમળ ખીલે છે, તેમ તમારી કૃપાથી મને જ્ઞાન થયું છે. જેમ શરદ ઋતુમાં વરસાદનું ઝાકળ ખસી જાય છે, તેમ મારી ભ્રાંતિ દૂર થઈ છે. જેના સઘળા સંદેહો સારી પેઠે શાંત થઈ ગયા છે, એવો હું હવે જેમ આપ કહો છો તેમ કરીશ. મદથી, મોહથી, માનથી અને મચ્છરથી રહિત થયેલો, ઘણે કાળે શોકથી રહિત થયેલો અને બહુ જ લાંબે કાળે આત્મ સ્વરૂપને પ્રાપ્ત થયેલો હું હવે ફરીવાર બંધનના ભ્રમને નહીં પામતા નિશ્ચયવાળી સ્વચ્છ બુદ્ધિથી જેમ આપ કહો છો તેમ નિશંક રીતે કરીશ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો જીવન મુક્ત વ્યવહાર વર્ણનલબ્ધ સર્ગ 12મો સમાપ્ત. સર્ગ 13મો. તત્વબોધથી વાસનાનો લય થવાનો ક્રમ કહીને હવે આ 13મા સર્ગમાં પ્રાણના નિરોધથી વાસનાઓનો લય કરવાનો ક્રમ કહેવા માટે પીઠિકા ગોઠવવામાં આવશે. વાસનાનો લય થવા પ્રાણ નિરોધ કરવાનો ઉપદેશ. રામ બોલ્યા, હે ગુરુ મહારાજ, ઉત્તમ જ્ઞાનનો ઉદય થવાથી અને વાસનાઓ દૂર થવાથી હું જીવન મુક્ત બની ચૂક્યો છું, પણ બીજાઓની માટે પૂછું છું કે પ્રાણને રોકી વાસનાઓ દૂર કરીને કેવી રીતે જીવન મુક્ત બનાય તે કહો. વશિષ્ઠ બોલ્યા, સંસારમાંથી નીકળવાની જે યુક્તિ છે તે યોગ એ શબ્દથી ઓળખાય છે. ચિત્તની વૃત્તિઓ રોકવી એ જ યોગ છે અને તે યોગના 2 પ્રકાર છે. એનો આત્મજ્ઞાન રૂપ એક પ્રકાર તો મેં સઘળા લોકોને સંભળાવીને પ્રકટ કર્યો. હવે પ્રાણના નિરોધ રૂપ જે બીજો પ્રકાર છે તે હું કહું છું તે તમે સાંભળો. રામ બોલ્યા, એ 2 પ્રકારોમાં સુલભ અને જેમાં દુઃખ ન પડે એવો કયો પ્રકાર છે કે જે જાણવામાં આવવાથી વિક્ષેપ ફરી કોઈ પણ સમયે અડચણ ન કરે? વશિષ્ઠ બોલ્યા, જો કે એ બંને પ્રકારો યોગ એ શબ્દથી કહેવાય છે, તો પણ એ યોગ શબ્દના પ્રાણના નિરોધરૂપ પ્રકારમાં અત્યંત વપરાયેલો છે. આત્મજ્ઞાન અને પ્રાણને રોકવો એ બંને ઉપાયો સંસાર મુક્તિના કામમાં સમાન છે અને બંને એક જ ફળ આપનારા કહેવાય છે. કોઈને પ્રાણનો નિરોધ કરવો અશક્ય લાગે છે તો કોઈને આત્મજ્ઞાન કરવું અશક્ય લાગે છે. હે રામચંદ્રજી, મને તો આત્મજ્ઞાન અત્યંત શક્ય લાગે છે. જે પુરુષ વિચાર કરવામાં કુશળ ન હોય તેને જ આત્મજ્ઞાન અશક્ય લાગે છે. જ્ઞાનના અને અજ્ઞાનના સ્વરૂપનું વિવેચન કરવામાં શક્તિ ન હોય તો જ યોગ્ય વિચારો ધ્યાનમાં આવતા નથી. પણ પ્રમાણોમાં કુશળતા ધરાવનારા પુરુષોને એ વિચારોમાં અકુશળપણું સ્વપ્નમાં પણ થવું સંભવતું નથી. અજ્ઞાન સર્વદા સાક્ષીથી જ પ્રસિદ્ધ થનારું હોવાને લીધે બીજાના આધારે પ્રકાશે છે અને જ્ઞાન તો સ્વયં પ્રકાશ છે. માટે જ્ઞાનમાં અને અજ્ઞાનમાં ઘણું અંતર હોવાથી વિવેક થવાનો સંભવ છે. તેથી જેવું જ્ઞાન કરવું સહેલું છે તેવો યોગ કરવો સહેલો નથી. યોગ કરવામાં હૃદય વગેરે ધારણાના પ્રદેશોમાં ચિત્તની એકાગ્રતા કરવાની અને આસનને યોગ્ય સ્થળ વગેરેની જરૂર હોવાથી યોગ સારી રીતે સધાતો નથી, અથવા જ્ઞાન સારી રીતે સધાય છે અને યોગ સારી રીતે સધાતો નથી એવી ચિંતા કરવી જ યોગ્ય નથી. કેમ કે ઉદ્યોગમાં મંડ્યા રહેનારા ધીર પુરુષને જ્ઞાન કે યોગ એમાં કશું અશક્ય લાગતું નથી. હે રામચંદ્રજી, શાસ્ત્રોમાં જ્ઞાન અને યોગ એ બંને પ્રકાર કહેલા છે. તેઓમાંથી મેં તમારી પાસે જ્ઞાનનું વર્ણન કર્યું છે કે જે જ્ઞાન વિચાર માત્રથી સાધ્ય હોવાને લીધે અંદર જ રહેલું છે અને ખરી સમજણરૂપ હોવાને લીધે નિર્મળ છે. હવે યોગ કે જે પ્રાણની અને અપાનની ક્ષમતા રૂપે પ્રસિદ્ધ છે, દેહરૂપી ગુફા દ્રઢ હોય તો જ બની શકે એવો છે. સિદ્ધિઓની ઈચ્છાવાળાઓને સિદ્ધિઓ આપનાર છે અને જ્ઞાનની ઈચ્છાવાળાઓને સાક્ષાત્કારના કારણરૂપ છે. તે વિશે જણાવું છું, તમે તે સાંભળો. હે રાજકુમાર, તમે ઉદ્યોગી ચિત્ત વડે પ્રાણના સંચારના નિરોધથી સિદ્ધ થવાની સ્થિતિને પામી અક્ષય આત્મપદમાં ચિત્તવૃત્તિનો નિરોધ કરવાના અભ્યાસની યુક્તિથી સમાધિ લઈ જેનું વર્ણન થઈ શકતું નથી એવા નિરતિશય આનંદરૂપ થઈને રહેશો. સર્ગ 13મો સમાપ્ત.
સર્ગ 14મો. આ 14મા સર્ગમાં વશિષ્ઠ મુનિ ભૂષુંડને જોવાની ઈચ્છાથી મેરુ પર્વતના શિખરમાં ગયા એ કથા કહેવામાં આવશે અને તે શિખરનું વર્ણન કરવામાં આવશે. મેરુ પર્વતના એક શિખરનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, જેમ મરુભૂમિમાં ઝાંઝવાનું જળ દેખાય છે તેમ યોગીઓ જ્યાં આરામ સેવે છે તેવું જે અનંત પદ છે તેના સ્ફુરણ રૂપે આ જગત દેખાય છે. આ બ્રહ્માંડરૂપ વિવર્તમાં કમળથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા, મનુ વગેરેની ઉત્પત્તિના કારણરૂપ થયેલા છે. તેથી અને બીજા પણ અનેક પ્રાણીઓના સમૂહરૂપ બ્રહ્મને પેદા કરનારા હોવાથી પિતામહ થઈને રહેલા છે. હું કે જે વશિષ્ઠ કહેવાઉં છું અને સારા આચરણોવાળો કહેવાઉં છું તે બ્રહ્માનો માનસ પુત્ર છું અને આ ચાલતા વૈવસ્વત મન્વંતરમાં ધ્રુવે ધારણ કરેલા સપ્તર્ષિઓના લોકમાં રહું છું. હું એક સમયે સ્વર્ગમાં ઇન્દ્રની સભામાં બેઠો હતો. ત્યાં નારદાદી મુનિઓના મુખથી મેં લાંબા કાળ સુધી જીવનારાઓની ચિરંજીવીઓની કથાઓ સાંભળી હતી. કોઈ કથાના પ્રસંગમાં તીક્ષ્ણ બુદ્ધિવાળા અને થોડું બોલનારા પૂજ્ય સાતાતપ નામના મુનિએ કહ્યું કે મેરુ પર્વતના ઈશાન ખૂણામાં માણિક્યમય જે શિખર છે તે ઉપર એક સુંદર કલ્પવૃક્ષ છે અને તે આમ્રવૃક્ષ એવા નામથી પ્રખ્યાત છે. એ કલ્પવૃક્ષની ઉપર સોનેરી તથા રૂપેરી લતાઓથી ઘેરાયેલી દક્ષિણ તરફની શાખાની ગુફામાં પક્ષીઓનો એક માળો છે. જેને સંસારમાં ક્યાંય પણ રાગ નથી એવો ભૂષુંડ નામનો એક મહાત્મા કાગડો જેમ બ્રહ્મા પોતાના વિશાળ ખીલેલા કમળમાં રહે છે તેમ એ મોટા માળામાં રહે છે. હે દેવ, આ બ્રહ્માંડની અંદર એક કાગડો જેવી રીતે દીર્ઘ જીવન ભોગવે છે તેવી રીતે દીર્ઘ જીવન ભોગવનારો આ સ્વર્ગમાં પણ બીજો કોઈ થયો નથી અને થશે પણ નહીં. એ જ ખરો ચિરંજીવી છે, વિતરાગી છે, મહાત્મા છે, મહાબુદ્ધિમાન છે, વિશ્રાંત બુદ્ધિવાળો છે, શાંત છે, સાચો, રમણીય છે અને એ જ સઘળા કાળને જાણનારો છે. એ કાગડો જે રીતે જીવે છે તે રીતે જો અહીં જીવવામાં આવે તો જીવન પવિત્ર અને પરમ પુરુષાર્થને પ્રગટ કરે. એ પ્રમાણે સાતાતપ મુનિએ દેવોની સભામાં વાત કરતા મેં તેમને બીજી વાર પૂછ્યું તો તેમણે ફરી પણ એ કાગડા વિશે તે પ્રમાણે જ વાત કરી અને તે સાચી જ હતી. કથા પૂરી થઈ રહેતાં સઘળા દેવો પોતપોતાને ઘેર ગયા. પછી હું કૌતુકને લીધે ભૂષુંડ નામના કાગડાને જોવાને માટે ત્યાંથી નીકળ્યો. મેરુ પર્વતનું માણિક્યમય તે ઉત્તમ મોટું શિખર કે જ્યાં એ ભૂષુંડ રહ્યો હતો ત્યાં હું ક્ષણ માત્ર જઈ પહોંચ્યો. એ શિખર રત્નોથી અને ધાતુઓથી શોભી રહેલા પોતાના અગ્નિ જેવા તેજને લીધે જાણે મદિરાના મદથી દિશાઓના સમૂહને રંગી દેતું હોય એવું લાગતું હતું. જાણે પ્રલયના અગ્નિમાંથી નીકળેલી જ્વાળાઓ એકઠી થઈને પિંડરૂપ બનેલી હોય એવું તે લાગતું હતું. ઊંચે ફેલાયેલી ઇન્દ્ર નીલમણીઓની પ્રભાવથી જાણે ધુમાડાવાળું હોય એવું તે જણાતું હતું અને પ્રકાશથી સઘળા આકાશને તે લાલ કરી દેતું હતું. જાણે જગતમાંની સઘળી રતાશોનો સમૂહ એ પર્વતમાં એકઠો થયો હોય એવું શોભતું હતું. જાણે સંધ્યાકાળના સઘળા વાદળાની એક ગાંઠી ખાણ હોય એવું તે લાગતું હતું. જાણે યોગથી બ્રહ્મરંધ્રને ભેદીને સુષુમ્નાથી નીકળવા ધારતો મેરુ પર્વતના પેટમાંથી નીકળીને ઉપરના પ્રદેશમાં આવેલો મેરુ પર્વતનો જઠરાગ્નિ હોય એવું તે જણાતું હતું. જાણે વનની દેવીએ રમવાના કૌતુકથી મેરુ પર્વતના ચંદ્રને લઈ લેવા માટે આકાશમાં પસારેલો અળતાના રસથી રંગાયેલો તેના હાથની આંગળીઓનો સમૂહ હોય એવું તે દેખાતું હતું. જાણે માળાઓની પેઠે ગૂંથાયેલી રાતી જ્વાળાઓથી આકાશમાં જવા માટે ઊંચે ચડીને પર્વત ઉપર રહેલા યજ્ઞનો અગ્નિ હોય એવું તે જણાતું હતું. જાણે ચકચકિત કિરણોરૂપી નખોની અણીઓવાળી 3 ટોચોરૂપી આંગળીઓથી તારાઓને અડીને ગણવા માટે આકાશમાં પહોંચ્યું હોય એવું તે ઊંચું હતું. જાણે પૃથ્વીએ પોષેલી વનલક્ષ્મીનો ગાજતા મેઘોરૂપી મૃદુંગોવાળો નૃત્ય મંડપ હોય એવું તે શોભતું હતું. ખીલતા પુષ્પોના ગુચ્છોથી તે ભરપૂર હતું
ભ્રમરોના ગુંજારાઓથી ભરપૂર હતું. દંત પંક્તિ પેઠે શોભતી તાડપત્રોની પંક્તિથી જાણે કોઈને હસતું હોય એમ તે સ્ફૂરતું હતું. હિંડોળાઓમાં ઝૂલતા અપ્સરાઓના સમૂહથી યુક્ત હતું અને સઘળા પામર પ્રાણીઓના મદમાં અને કામમાં વધારો કરતું હતું. વળી તે ગુફાઓની શિલાઓ પર થાક લેતા દેવતાઓના જોડાઓથી દીપી રહ્યું હતું. આકાશની શોભાથી તથા ગંગાજીના શ્વેત પ્રવાહથી આકાશની શોભાથી તથા ગંગાજીના શ્વેત પ્રવાહની શોભાથી અને ઉભાવાસની શોભાથી જાણે તે ઉત્તમ મૃગચર્મને ઓઢીને તથા જનોઈ પહેરીને અને હાથમાં દંડ લઈને કોઈ બુઢો બ્રહ્મચારી ઊભો હોય એવું લાગતું હતું. ગંગાજીના જરાઓથી ગાજી રહેલા લતા મંડપોમાં બેઠેલા દેવતાઓથી શોભી રહ્યું હતું. સુગંધર્વોના ગાયનોથી મનનું આકર્ષણ કરતું હતું. સુગંધોથી ભરેલા મધુર પવનવાળું હતું. ખીલેલા સોનેરી કમળરૂપી માથાના શણગારોવાળું હતું અને તારાઓરૂપી રત્નોથી શણગારેલું હતું. આમ પીળા રંગનું તે મેરુનું શિખર આકાશના પારને પહોંચેલું હોય એવું જણાતું હતું. ધોળા, લીલા, પીળા અને રાતા બગીચાઓના પુષ્પોના સમૂહોરૂપી નવા નવા રંગોથી જાણે આકાશમાં નિર્મળ ચિત્રોને બનાવતું હોય એવું લાગતું હતું અને દેવતાઓની સ્ત્રીઓનું વિહાર સ્થાન હતું. સર્ગ 14મો સમાપ્ત. સર્ગ 15મો. આ 15મા સર્ગમાં શિખર ઉપરના કલ્પવૃક્ષનું, પુષ્પો તથા પક્ષીઓ વગેરેની સંપત્તિઓનું, શાખામાંના કાગડાઓના સમૂહનું અને તે સમૂહમાં ભૂષણનું વર્ણન કરવામાં આવશે. મેરુ પર્વતના શિખર પરના કલ્પવૃક્ષનું અને ત્યાં રહેતા ભૂષણ વગેરેનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, પુષ્પથી ભરપૂર મોટા મોટા વાદળારૂપી કેશોવાળા એ શિખરના મસ્તક ઉપર તે કલ્પવૃક્ષ મારા જોવામાં આવ્યું કે જે કલ્પવૃક્ષ ચારે બાજુ સરખી રીતે ફેલાયેલી શાખાઓને લીધે જાણે શાખાઓનો સમૂહ હોય એવું લાગતું હતું. તે પરાગરૂપી વાદળાથી ઘેરાયેલું હતું. રત્નમય ગુચ્છોથી ઊંચી શોભાને પામેલું હતું. ઊંચાઈથી આકાશને જીતી લેતું હતું. એક શિખર ઉપર જાણે બીજું શિખર ચડાવવામાં આવ્યું હોય એવું તે લાગતું હતું. વચમાં આવેલા તારાઓને લીધે જાણે બમણા પુષ્પોવાળું હોય એવું જણાતું હતું. વચમાં આવેલા વાદળાને લીધે જાણે બમણો પહેવાળું હોય એવું જણાતું હતું. વચમાં આવતી વીજળીઓને લીધે જાણે બમણી મંજરીઓવાળું હોય એવું જણાતું હતું. શાખાઓમાં કિન્નરોની સ્ત્રીઓના ગાયનને લીધે જાણે ભ્રમરોના બમણા ગુંજારવાળું હોય એવું જણાતું હતું. અને હિંડોળાઓમાં હિંસતી અપ્સરાઓના હોઠ આદિ અંગોના દેખાવને લીધે જાણે બમણી કુંપળોવાળું હોય એવું લાગતું હતું. વળી મનગમતો વિહાર કરવા પક્ષીઓનો વેશ ધારણ કરીને શાખાઓમાં ફરતા સિદ્ધ લોકોના તથા ગંધર્વ લોકોના સમૂહોને લીધે જાણે બમણા પક્ષીઓથી ઘેરાયું હોય એવું તે જણાતું હતું. સ્વચ્છ ઝાકળથી બમણી થયેલી રત્નોની કાંતિરૂપ છાલથી જાણે વસ્ત્રો પહેરીને ઊભું હોય એવું દેખાતું હતું. જાણે ચંદ્રના બિંબનું આલિંગન મળવાથી અમૃતના રસથી ભરપૂર થઈને બમણા પોસાયેલા હોય એવા મોટા મોટા ફળોથી દીપી રહ્યું હતું. અને શાખાઓના મૂળોમાં ભરાયેલા પ્રલયકાળના વાદળાને લીધે જાણે બમણા પ્રદેશોવાળું હોય એવું તે જણાતું હતું. એ કલ્પવૃક્ષની શાખાઓમાં દેવતાઓ, પાંદડામાં કિન્નરો, ઘટાઓમાં મેઘો અને જળવાળા પ્રદેશોમાં બીજા દેવાદી લોકો વિશ્રામ લેતા હતા. અપ્સરાઓ રૂપી ભ્રમરીઓ પોતાના કંકણોના શબ્દોથી ભ્રમરોને દૂર કરીને એ મોટા આકારવાળા વૃક્ષોના પુષ્પોમાંથી રસ ચૂસતી હતી. દેવતાઓ, કિન્નરો, ગંધર્વો અને વિદ્યાધરો એની ચારે દિશાઓમાં ફરતા હતા. છેડા વિનાની 10 દિશાઓને ભરપૂર કરીને ઊભેલું હોવાથી એ કલ્પવૃક્ષ જાણે કોઈ બીજું બ્રહ્માંડ હોય એવું જણાતું હતું. ઘાટી કળીઓથી, ઘાટા કોમળ પાંદડાથી, ઘાટા ખીલેલા પુષ્પોથી, ઘાટી વનરાજીથી, ઘાટી મંજરીઓથી, ઘાટા મણિમય ગુચ્છોથી, ઘાટા દિવ્ય વસ્ત્રોથી, ઘાટા રત્નોથી અને લતાઓના સમૂહથી તે ભરેલું હતું. સર્વ પ્રદેશોમાં પુષ્પોના સમૂહોથી, ફળોથી, પાંદડાઓ અને સુગંધી પરાગોથી અત્યંત વિચિત્ર લાગતું હતું. એ કલ્પવૃક્ષની ડાળીઓમાં
લતાઓથી વીંટાયેલા ભાગોમાં, લતાઓમાં, પાંદડામાં, ઉપરના ભાગોમાં અને પુષ્પોમાં માળાઓની અંદર રહેલા ઘણા ઘણા પક્ષીઓ મારા જોવામાં આવ્યા. ચંદ્રની કળાઓના ટુકડાઓ જેવા, કમળની નાળોના ટુકડાઓના અને કમલિનીઓના ધોળા કંદોના ભક્ષણથી પોષાતા બ્રહ્માના વાહનરૂપ કેટલાક હંસો જોવામાં આવ્યા. બ્રહ્માના હંસોના બચ્ચા કે જેઓ સામવેદનું ગાન કરતા હતા, ઓમકારનું તથા વેદોનું રટણ કરતા હતા અને ગુરુમુખથી બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરતા હતા, તે પણ જોવામાં આવ્યા. અગ્નિના વાહનરૂપ પોપટો કે જે મંત્રોના સમૂહનું ઉચ્ચારણ કરતા હતા, સ્વાહાકારના જેવા શબ્દો કરતા હતા, મનોહર હોવાને લીધે દેવતાઓની દ્રષ્ટિઓનું આકર્ષણ કરતા હતા. કેટલાક યજ્ઞોની વેદીઓમાં પાથરેલા દર્ભોના પીછા જેવા રંગવાળા હતા. કેટલાક કાળા હતા, કેટલાક હાડકાના જેવા ધોળા હતા, કેટલાક વીજળીઓના જેવા હતા અને કેટલાક કાળા વાદળા જેવા હતા, તેઓ પણ જોવામાં આવ્યા. કાર્તિકેયના વાહનરૂપ મોર કે જે ઉત્તમ પીંછાવાળા હતા. કાર્તિકેય ઉપદેશ કરેલા સઘળા શિવશાસ્ત્ર સંબંધી વિજ્ઞાનમાં પ્રવીણ હતા અને તેમના પીછાના સમૂહનું પાર્વતી રક્ષણ કરતા હતા. તેઓ તથા તેઓના અગ્નિની જ્વાળાઓની પેઠે દીપતી કલગીઓવાળા બચ્ચા પણ ત્યાં મારા જોવામાં આવ્યા. આકાશમાં જ જન્મેલા અને ધરતી ઉપર નહીં ઉતરતા મરણ પર્યંત આકાશમાં જ રહેનારા કેટલાક આકાશ પક્ષી નામના પક્ષીઓના કુટુંબો કે જેઓ માળાઓ બાંધીને રહ્યા હતા અને શરદ ઋતુના વાદળાના જેવા આકારોવાળા હતા, તેઓ પણ મારા જોવામાં આવ્યા. કેટલાક બ્રહ્માના હંસોથી ઉત્પન્ન થયેલા, કેટલાક અગ્નિના પોપટોથી ઉત્પન્ન થયેલા, કેટલાક કાર્તિકેયના મયુરોથી ઉત્પન્ન થયેલા અને કેટલાક આકાશ પક્ષીઓથી ઉત્પન્ન થયેલા જુદી જુદી જાતના પક્ષીઓ પણ ત્યાં મારા જોવામાં આવ્યા. બબ્બે મોઢાવાળા અને સોનેરી રંગની કલગીવાળા ભરદ્વાજ નામના પક્ષીઓ, ચકલા, બલ નામના પક્ષીઓ, ગીધો, કોયલો, ક્રૌચો, કુકડા, ગરજો, નીલકંઠો, બગલીઓ અને બીજી પણ ઘણી જાતોના પક્ષીઓ કે જે જથ્થાબંધ હોવાને લીધે જાણે બ્રહ્માંડના સઘળા પક્ષીઓ એકઠા થયા હોય એવા લાગતા હતા, તેઓ પણ એ વૃક્ષ પર મારા જોવામાં આવ્યા. પછી અત્યંત દૂર પ્રદેશમાં રહેલી એ વૃક્ષની એક દક્ષિણ તરફની મોટા પાંદડાવાળી શાખા ઉપર મેં આકાશમાં ઊભા દ્રષ્ટિ કરી. ત્યારે જાણે કે લોકાલોક નામના પર્વતના અરણ્યમાં રહેલા પ્રલયકારના વાદળોનો સમૂહ હોય તેમ તે શાખામાં રહેલું અને મંજરીઓની ઝાડથી ઢંકાયેલું સઘળા શરીરે કાળા એવા કાગડાઓનું મંડળ ત્યાં મારા જોવામાં આવ્યું. એ મંડળને હું જોતો હતો ત્યાં તો રંગબેરંગી ફૂલના બિછાના પાથર્યા હતા. ત્યાં અનેક પ્રકારની સુગંધી ફેલાઈ હતી અને જ્યાં અપ્સરાના મનને પણ રૂચે તેવા તે શિખરોના કોતરોમાં કાગડાઓની સભા મારા જોવામાં આવી. એ સભામાં સુંદર ગુચ્છોથી સુગંધીવાળા, અત્યંત શાંત આકારોવાળા અને જાણે વાયુએ સમભાગે છેદીને ગુફામાં ગાલી લીધેલા વાદળા હોય એવા કાગડાઓ બેઠેલા હતા. એ કાગડાઓના મધ્યમાં જાણે કાળા કાચના ટુકડાઓમાં મોટો ઇન્દ્ર નીલમણિ હોય તેવો શોભતો, ઊંચા શરીરવાળો, શાંતિથી ભરપૂર મનવાળો, માન આપવા યોગ્ય ક્ષમતાવાળો, સઘળા અંગોમાં સુંદરતાવાળો, પ્રાણના ચલનના નિરોધથી સર્વદા અંતર્મુખ રહેનારો, સુખી, ચિરંજીવી, સઘળા જગતે જાણેલા લાંબા આયુષ્યવાળો અને કલ્પોના અનેક ઉત્પત્તિ નાશોને જોવાથી અનુભવ પામેલા મનવાળો ભૂષુંડ એ નામથી ખ્યાતિ પામેલો કાગડો ત્યાં મારા જોવામાં આવ્યો. એ કાગડો પ્રત્યેક કલ્પોમાં રુદ્ર તથા અગ્નિ આદિ લોકપાલોના જન્મોની પરંપરાને ગણીને થાકી ગયો હતો. થઈ ગયેલા દેવતાઓના, દૈત્યોના તથા રાજાઓના નામ જાણતો હતો. પ્રસન્ન તથા ગંભીર મનવાળો હતો. ચતુર હતો. સ્નેહથી ભરેલી તથા મનોહર વાણીવાળો હતો. ઝીણા વિષયોને પણ સરળતાથી સમજાવનારો હતો. સઘળા શાસ્ત્રીય વિષયોને જાણનાર હતો. મમતાથી તથા અહંતાથી રહિત હતો.
મૃત્યુને પણ પુત્રની જેમ પ્યારો હતો. બ્રહ્મરૂપ હોવાને લીધે સર્વદા સર્વ પ્રાણીઓને સઘળી રીતે વર્ણનના પ્રસંગમાં માન્ય હોવાથી સર્વને સુદૃઢ બંધુ તથા મિત્ર સમાન હતો. બુદ્ધિથી બૃહસ્પતિનો પણ ગુરુ થાય એવો હતો. અસંગપણાથી સઘળા વ્યવહાર કરનાર હોવાને લીધે જીવન મુક્ત હતો. અને સૌમ્ય, પ્રસન્ન, મધુર મનવાળો, પ્યારો લાગે એવો, અંદર અખંડ શીતળતાવાળો, કમળને એટલે મનને તથા પદ્મને પોતામાં જ રાખનારો, સ્વચ્છ, ગંભીરતાને નહીં તજનારો, સ્પષ્ટ જણાતા આશયની શોભાવાળો અને વિશાળ આશયવાળો હોવાને લીધે સરોવરની પેટે તે શોભતો હતો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ભૂષુંડ દર્શન નામનો સર્ગ 15મો સમાપ્ત. સર્ગ ઓમ ઓમ ઓમ. આના નંબર 863. પ્રસાદ આપો. શું ક્લિયર થાય એમ? આટલું બધું થાય છે પણ એમાં શું ક્લિયર થાય? પ્રકાશ છે, સંપૂર્ણ પ્રકાશ છે. અમૃત પ્રભુ જઈને આવ્યા કે હતા જ જોઈને પ્રભુ જઈએ પ્રભુ અમે રજા લઈ જઈએ. આ જવાના જ હતા ને આજે? હા પ્રસાદ લીધો? લઈ લો.
પાછા આવી ગયા કોપા હતા. હા, થોડું શોપિંગ કરવા માટે ગયા હતા. શોપિંગ થોડું બાકી હતું ને, ત્યાં લઈ જવા માટે અમેરિકા. એકલો રહું છું ને, થોડું બધું ભાખરી ને ખાખરા ને ઓમ. અત્યારે પ્રસાદ લેજો બાકી હોય.